जय गौ माता, जय ठाकुरजी, धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसरा, गुजरात, राजकोट, उपलेटा। चालो आज આપણે બટેકાનું વાવેતર કરવાનું છે અને બટેકાનું વાવેતર આપણે કઈ રીતે કરીએ એ બતાવીએ। અને છેલ્લા 4 વર્ષથી આ પ્રાકૃતિક બટેટાનું વાવેતર આપણે કરીએ છીએ। સૌરાષ્ટ્રમાં મારા ખ્યાલ પ્રમાણે કોઈ વાવેતર કરેલું છે ને હજી કોઈ વાવતું નથી, પણ આપણે કમ્પ્લીટલી વાવેતર કરીએ અને સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી સાઇઝ, મેઇન વસ્તુ ઉત્પાદન કરતાં સાઇઝ આવે, એટલે સારામાં સારું સાઇઝ। एवरेज बटेटू આપણે 150-200 ग्राम सुधीનું થયેલું છે। આ એસમાં એસ બટેકું 650 ग्राम સુધી, એટલે કે 20 થી 25% 650 ग्राम જેવા બટેટા થયેલા છે। એટલે સારામાં સારું બેનિફિટ રહેલું છે। તો ચાલો તમને ડિટેલમાં બતાવું। નોર્મલી બટેકા લઈ આવી ઘરે રાખી 4-5 દિવસ 6 દિવસ એટલે બટેકામાં આ રીતે આંખું થઈ જાય, એ પછી જનરલી વાવેતર કરવાનું થતું હોય। અને આને આપણે બીજામૃતનો પટ આપી અને એટલે કે રાસાયણિક કરતા હોય એ ફૂગનાશકને બધું જ કરતા હોય, છાંટતા હોય। આપણે પ્રાકૃતિક કરીએ એટલે બીજામૃત, ગાયનું છાણ, ગૌમૂત્ર, ચૂનો એ બધું નાખીને બનાવીને એનાથી આપણે પટ આપવાનો રહીએ। તો ચાલો એ પટ આપીએ। બીજામૃત છે, હા, અને એનો આપણે પટ આપવાનો છે હમણાં। पट आपी आमां नाखी अने कम्प्लीट आपणे आमां हलावी नाखशुं એટલે कम्प्लीट एक सरखा थई जाए, एकदम एक सरखा थई गया छे। आ तमने देखाती हशे, आमां आंखुं थई गेली, એટલે આંખું થઈ જાય પછી આપણે વાવેતર કરવાનું હોય। અને આપણે અલગ અલગ પ્રયોગ બધાય કરેલા છે અને દર વર્ષે આપણે વીઘા 1.5 વીઘાના વાવેતર આપણે કરીએ છીએ। તો આ રીતે સા આપણે નાખેલા છે, આ ઊંડા એટલે માપે મીડિયમ, અને એમાં સામાં અંદર મૂકતા જાય અને માથે થોડીક ધૂળ નાખતા જાય જેથી કરીને વાંધો ન આવે આ રીતે। અને આ આપણે 14ની જારીએ દાંતીથી આપણે સા નાખેલા હતા, એટલે પાછા આપણે આ સા બુરવા માટે થઈને 28ની જારીએ પાછા આપણે પંચિયા પૂરશું, એટલે આ સા છે, આ સાની માથે આ પારો વરી જાય અને અહીંયા આપણે પંચિયું હાલશે। આ સા અને 14 ઇંચનો આપણે ગાળો છે, એટલે 28ની જારીએ આપણું વાવેતર થાય છે અને 28ની જારીએ આપણે પાછા પંચિયા પૂરશું અને પાછા આપણે એમાં માથે હાંકશું એટલે એની માથે પારો વરી જાય, એટલે પારા વારવામાં આ રીતે વાંધો ન આવે। અને બટેકા વાવવાના નિષ્ણાત આપણા મિત્રો જે છે એ લોકોનું કહેવાનું એમ થાય કે ઓછામાં ઓછું કમસે કમ 4 થી 5 ઇંચ સુધી તો બટેકાનું નીચે રહેવું જોઈએ। તો એ ધ્યાનમાં લઈ અને આપણે વાવેતર કરતા હોઈએ છીએ દર વર્ષે, અને બીજામૃતનો કમ્પ્લીટ પટ દઈ અને આપણે વાવેતર કરીએ છીએ। આ રીતે પટ આપેલો હતો, આ તમે જોઈ શકતા હશો આપણો પટ આપેલા બટેકા છે। તો આપણે 5 કટ્ટા આ વર્ષે વાવવાનો પ્લાન કર્યો છે। દર વર્ષે આપણે 12-13 કટ્ટા વાવતા હોય, આ વર્ષે આપણે 5 કટ્ટા વાવશું। અત્યારે 5 સા એટલે કે અંદાજે 420 ફૂટ આસપાસના સા હશે, અને એક સામાં આશરે 17 થી 18 કિલો જેવા બટાકા આવ્યા છે। અને આ રીતે ટૂંકમાં આપણે સાહમાં વાવતા જાય। સાહમાં જરીક આમ દબાવી અને માથે થોડીક ધૂળ વાળી દઈએ, એટલે પછી પાછો આપણે પંચી હાંકીએ ત્યારે પારો થવામાં નડે નહીં। અને પાછા 5 સા જાય એટલે કે આપણે 5 કટ્ટાનું વાવેતર કરવાનું, કુલ 12 સા વાવવાના છે। એટલે અંદાજ એવો છે કે 12માં 5 કટ્ટા થઈ જાય અને 450-450 ફૂટનો એક સા છે। અને પાછા આપણે વચ્ચે આપણે જેમ કીધું એમ કે આ અત્યારે 14ની જારીએ આપણે નિશાન કરેલા છે, એટલે 28ની જારીએ પછી પાછા પંચિયા પૂરીને હાંકશું એટલે જે સામાં વાવેલા છે એની માથે આ પારો કમ્પ્લીટ વરી જાય। અને અત્યારે પાછું આ બટેકાની માથે થોડી ધૂળ વાળતા જાય છે, એટલે પાછું બટેકું સામાં પણ પાછું નીકળે નહીં, જેથી કરીને લાઈન વિખાય નહીં। આ રીતે વાવેતર હાથેથી દર વર્ષે કરીએ, કેમ કે આપણે આ બાજુ વાવેતર કોઈની તો વાત ન્યારી, વાવેતર પણ નથી થતું, એટલે
ઝાઝો બધો અનુભવનો અભાવ અને બધી જ વસ્તુઓ છે એના કારણે થઈ અને એવું છે કે આપણે પ્રયત્નો કરતાં કેટલા વર્ષે સફળતા મળે એ વસ્તુ જોવાનું છે. સાઈઝ થાય છે, બધુંય થાય છે, પણ ક્યારેક ઊંડું વાવેતર, શીશરું વાવેતર થવાથી બટેકું બારે નીકળી જાય ને બટેકું લીલું થઈ જાય. એટલે પહેલા વર્ષે એવું હતું કે લીલું થઈ જાય એમાં શું હોય, કેમ કે જનરલી આપણો વિષય નથી. લીલું થઈ જાય એટલે બટેકું એવી પકવવામાં એટલે કે ઘરે રસોડામાં રાંધવામાં ચડે નહીં. લીલા બટેકા બૈરાઓ લે પણ નહીં. પણ આ વિષય વાવેતર કરતા હોય ત્યારે આપણે ખબર ન હોય કે લીલું થઈ જાય એટલે શું. કેમ કે બટેકા મગફળીમાં આપણે દાઢા નીચે બે અને આના છોડના દાઢા ઊંચા આવે એટલે બટેટું જેમ જેમ મોટું થાય એકબીજાને ધક્કો મારી અને માટીની બારે નીકળી જાય એટલે સૂર્યપ્રકાશ એની સામે આવે એટલે લીલું થઈ જાય. તો કમસે કમ 4-5 ઇંચ ઊંડું નાખવું પડે. અને પહેલે વર્ષે મારા મિત્રે મને કીધું હતું કે તમને જેમ જેમ અનુભવ થાય ને એમ ખબર પડશે. પછી મને તો એમ થયું કે ભાઈ આપણે હલવાડવાના પ્રયત્નો છે વાવેતર કરવાનું કીધું ત્યારે. પણ જેમ જેમ અનુભવ થાય તેમ જ ખબર પડે અને અનુભવ થયા પછી જ આપણે શીખીએ પ્રેક્ટિકલી. અને લેખિત જ્ઞાન આપણે જેટલું જ્યાં લગી આપણે વિચારીએ એટલું સહેલું લાગતું, એટલું સહેલું ન હોય જેટલું પ્રેક્ટિકલી થાય ને. એટલે આ બધું ઘણી બધી ભૂલું સુધારીને આગળ વધીએ જાય. પણ તેમ છતાંય જે આનું વાવેતર કરવાની ઓયણી આવે એના જેવું તો વાવેતર થાય જ નહીં. તો ભવિષ્યમાં એ પણ વિચારશું આગળ. તો અત્યારે અપડેટ આપતા રહીશું. પૂરું વાવેતર થઈ જાય અને છેલ્લે પાડા બાંધશું એ પણ બતાવશું. ગૌચરણ રજ આપણે કમ્પોઝ કરેલું ખાતર એટલે ત્યાં આપણે બટેકામાં નાખીએ. ડીએપી કે એ વસ્તુ તો આપણે કંઈ નાખવાની થતી નથી. પ્રાકૃતિક રીતે આપણે સંપૂર્ણપણે પાક પકાવીએ તો પાયા ખાતર તરીકે પૂર્તિ કરવા માટે આશરે 100 કિલા જેવું, લગભગ 100-200 કિલા જેવું આપણે નાખવાનો પ્લાન છે. તો આ રીતે બધું આપણે બટેકા વાવ્યા, બટેકાની ઉપર હવે નાખ્યું અને હવે આની માથે પારા વળી જાય એટલે બકાલામાં સારી રીતે દેશી ખાતરનો જ વધારે પડતો ઉપયોગ થતો એટલે સારામાં સારું બેનિફિટ મળે. તો આ જોઈ શકો છો. આ રીતે લાગટ સામાં ગૌચરણ રસ કમ્પોઝ કરેલું ખાતર આપણે નાખવાનું છે અને લાગટ સામાં આ રીતે નાખતા આવીએ. કેમ કે આપણી પાસે ઘરનો માલ છે એટલે વજનની કોઈ ગણતરી થતી નથી. પ્રોડક્શન વસ્તુ સારી થવી જોઈએ એ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે હાલવાનું છે. આ રીતે પંચિયાથી આપણે પારા વારવાના છે. એટલે કે આ આયરમાં છે બટેકું વાવેલું છે. આ આયર ઈંધાણની આયર છે, બરાબર. એટલે અહીંયા આ આયરમાં ટાયર આવે. 14ની જારીએ નાખ્યા એટલે 28ની જારીએ આપણો સાં થાય, 14ની જારીએ ટાયર અને ઈંધાણ, જેથી કરીને પંચિયું સાં ન મૂકે ને એની માથે પારો વરવામાં મદદ કરે અને પંચિયું આડાવરું ભોગે નહીં. હવે આ આપણે હું એકલો છું એટલે એટલા માટે હાલતા નહીં દેખાડી શકું. પારો વરી જાય એ પછી તમને પાછું બતાવું. ચરણ રજ આ રીતે આપણે લાગટ સામાં ઢગલા કરેલા છે અને આ તમને બતાવું. સરસ મજાના જો આ પાળા થઈ ગયા પંચિયાથી આપણે આયકા. સરસ મજાના આની માથે બેડ બની ગયું. શકતા આસો આ સરસ મજાના પારા બંધાઈ ગયા અને આપણે એકાદું બટેકાનું ટ્રાય કરીએ કેટલું ઊંડું છે, બરાબર. આપણે અહીંયા વચ્ચેના પારામાં ટ્રાય કરીએ કેટલું ઊંડું છે જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આ સરસ મજાનો જોઈ શકતો છો પારો બંધાઈ ગયો છે અને આપણે ફોરીએ છીએ અહીંયા કેટલું ઊંડું છે આપણને ખબર પડે. આ બટેકું પારાથી લગભગ 2 થી 3 ઇંચ ઊંડું છે. 3 ઇંચ જેવું ઊંડું છે. એટલે હાથેથી વાવીએ એમાં આ પ્રશ્ન તો એમાં રહેવાના છે અને આની ઓયણીથી વાવેતર થાય એમાં તો સરસ મજાના. પણ તેમ છતાંય આ વર્ષે બહુ સરસના પારા થયા છે. કેમ કે દર વર્ષે જેમ આપણે ભૂલ થતી હોય સુધારતા જાય ને ખબર પડતી જાય એમ થોડુંક સુધાર થતો જાય છે. એટલે બહુ સરસ મજાના પારા થયા છે અને કમ્પ્લીટ વાવેતર થઈ ગયું છે અને કાલે આને પાણી મૂકવું પડશે. અને હકીકતે આનું વાવેતર એ રીતે કરવાનું હોય, અગાઉ આપણે છાણિયું ખાતર નાખી ઓરવી અને ચવડા મારી અને એ પછી આને વાવેતર કરવાનું એ રીતે હોય. અને ભેજ હોય એટલે ઉગી જાય ત્યાં સુધી આને પાણી આપવાનું ન હોય અને ઉગી પણ જાય છે. અને પછી એ લોકો તો ટપક છે, મિની સ્પ્રિંકલર છે
એનાથી બધા લોકો કરે છે. પણ એ લોકોને હવે ફરિયાદ છે કે ધીમે ધીમે અમારી જમીન હાર્ડ થતી જાય છે, ફૂગનું પ્રમાણ અતિશય છે. એટલે આપણે એ પ્રશ્નો હજી નથી, એટલે ત્યાં લગી એ સારું છે ને આપણે તો વાવેતર જ નથી એમ કીધું હાલે. પણ આની ઓયણીથી વાવેતર કર્યું હોય તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળે આપણી જમીનમાં. તો ચાલો આનો પણ અપડેટ દેતા રહીશું, અને આ અમારા ઘઉં છે બારે દેખાવા માંડ્યા છે એનું પણ હવે રેગ્યુલર અપડેટ આપશું. ગુજરાતીમાં વિડીયો બનાવવાનો મેઇન હેતુ એ છે કે આમાં ઘણા લોકો બટેકા વાવવા માટે સર્ચ કરતા હોય, મેં પણ કરેલું, પણ યોગ્ય માર્ગદર્શન જ છે જ નહીં આમાં ગુજરાતીમાં. અને હિન્દીમાં અમુક જગ્યાએ 12 રાજ્યોના છે એમાં આપણે ખ્યાલ નથી આવતો, એટલા માટે થઈને વધારે પડતા આપણા એ વિડીયો ઘણા ટાઈમથી હિન્દીમાં જ આવે છે, કેમ કે બહારના વ્યુવર છે એ પણ એની ડિમાન્ડ હોય કે ભાઈ તમે જે કહો છો સમજાતું નથી, એટલે એના માટે થઈને હિન્દીમાં બનાવવાનો આપણો પ્રયત્ન ચાલુ હોય છે. તો ચાલો નેક્સ્ટ વિડીયો સાથે મળશું.